વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં બીજી કવિતા છે પર્વત તારા, જેના કવિ છે સુરેશ દલાલ. આજે આપણે તેનો અભ્યાસ કરીશું. આ સુંદર પ્રાર્થના ગીત છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. તો આપણે પહેલાં કાવ્યનું ગાન કરીશું. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ, હે ઈશ્વર તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા બમરા. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણે હંકારે, તું જ કહે. સરસ વિદ્યાર્થી મિત્રો, જુઓ. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ. પર્વત તારા પહોળા ખંભા, હે ઈશ્વર પર્વતો તારા વિશાળ ખંભા છે અને સરોવર તારી આંખ છે. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તને બધે જ જગ્યાએ હું જોઉં છું. ત્યાં પર્વત છે, જે કુદરતના જે દ્રશ્યો છે એનામાં એમ ઈશ્વરના જ જે એનું હૃદય છે, એનું દિલ છે, એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. પર્વતના છે જે તારા વિશાળ ખંભા છે. પર્વતના ખંભા, કુદરતના ઈશ્વરના ખંભા કોણ છે? તો પર્વત, બરોબર. અને સરોવર શું છે? તો એ એમની આંખ છે. અને એ બધી જગ્યાએ કોને જોવે છે? ઈશ્વરને. હે ઈશ્વર, હું તને બધી જગ્યાએ, નદી, પર્વત, સરોવર બધી જગ્યાએ જોઉં છું. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. હે દરિયો, તારું વિશાળ હૃદય છે, વૃક્ષો પણ તારી જ વાત કરે છે, મેઘધનુષના રંગોમાં તું જ સુંદર રીતે રમી રહ્યો છે. વિશાળ એટલે મોટું, ઘણું મોટું. હે દરિયો, તારું દિલ છે એ કેવું છે? તો વિશાળ છે. અને વૃક્ષો છે એ તારી જ વાત કરે છે. અને મેઘધનુષના રંગોમાં તું સુંદર રીતે રમી રહ્યો છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તું તરણાનો ઉદ્ધાર કરનારો છે, બરોબર. તું તરણાનો ઉદ્ધાર કરનારો અને ઝરણાનું સંગીત પણ તું જ છે. આ બધા ફૂલોના રંગ અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે. આ ફૂલ છે, આપણે ફૂલો જોયા છે, બધા ફૂલો અલગ અલગ રંગના હોય છે. એ રંગ છે એ કોણે આપ્યા છે? તો ઈશ્વરે. એ કોની ભેટ છે? તો ઈશ્વરની, બરોબર. હવે આગળ જોઈએ તો, સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે અહીં આગિયા બમરા. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા અને તમરા, આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા, અને આજ્ઞા અને ભમરા એ બધા તારા જ સ્વરૂપો છે. આજ્ઞા એટલે શું થાય? રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, બરોબર. તો એ બધું શું છે? એ બધું તારા જ સ્વરૂપો છે. હવે આગળ જોઈએ. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. રાડ ત્રાડ અને લાડ
તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. એ જે કુદરત છે એ ઈશ્વર છે એ કુદરતના જે વિવિધ રૂપો છે એની સાથે શું રમે છે? સંતા કુકડી. એટલે ઘડીકમાં તે નજીક અને ઘડીકમાં તે દૂર હોય છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. એટલે અજવાળામાં બે કાંઠા વચ્ચે, અજવાળાના બે કાંઠા છે અને અંધારાની નદી વહી રહી છે, એમાં મારા જીવનરૂપી હોડીને કોણ હંકારે છે? હે ઈશ્વર, તું જ મને કહે. અર્થાત કોણ હંકારે છે? તો ઈશ્વર પોતે જ. આપણે જીવનની જે હોડી છે એને કોણ હલાવે છે? તો ઈશ્વર હલાવે છે. બરોબર? અસ્તુ.